નમસ્કાર. દર વર્ષે પ્રજાસત્તાક પર્વની સાથે જ દેશના કેટલાક અસલી નાયકોનું સન્માન કરવામાં આવે છે અને આ સન્માન એટલે પદ્મશ્રી. આ વર્ષે ગુજરાત માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ છે. તો ચાલો આજે આપણે એ પ્રેરણાદાયી લોકોને મળીએ જેમના કામથી તેમને આ મોટું સન્માન મળ્યું છે. તો આ વર્ષે કલા, સમાજસેવા અને વિજ્ઞાન જેવા અલગ અલગ ક્ષેત્રોમાં અસાધારણ કામ કરનારા આખા દેશમાંથી પૂરા 45 લોકોને પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે. આ એ લોકો છે જેમણે પોતાના કામથી દેશ પર એક ઊંડી છાપ છોડી છે. અને મજાની વાત એ છે કે આ 45 સન્માનિત લોકોની યાદીમાં 3 નામ આપણા ગુજરાતના છે, જે આપણા રાજ્યનું ગૌરવ વધારે છે. આ આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય, ખરું ને? તો ચાલો આજે આપણે આ 3 ગુજરાતી રત્નોની પ્રેરણાદાયક સફરને નજીકથી જાણીએ. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે આ પદ્મશ્રી સન્માન શું છે, પછી ગુજરાતના ગૌરવશાળી રત્નોને મળીશું, એટલે કે આપણા 3 વિજેતા હાજી મીર, નિલેશ માંડલેવાલા અને ધાર્મિક પંડ્યા, અને છેલ્લે એમના પ્રેરણાના વારસા પર એક નજર કરીશું. તો પદ્મશ્રી આ ભારતનું 4થું સૌથી મોટું નાગરિક સન્માન છે. આ પુરસ્કાર એવા લોકોને મળે છે જેઓ કોઈ મોટા દેખાડા વગર બસ ચૂપચાપ નિસ્વાર્થ ભાવે સમાજ માટે કંઈક અનોખું અને અસાધારણ કામ કરતા હોય છે. અને આ વખતે ગુજરાતના ફાળે 3 પદ્મશ્રી આવ્યા છે, જે આખા રાજ્ય માટે ગર્વ લેવા જેવી વાત છે. આ સન્માન એ વાતનો પુરાવો છે કે આપણી ધરતી પર કલા અને સેવાનો વારસો કેટલો મજબૂત અને સમૃદ્ધ છે. ચાલો ત્યારે સૌથી પહેલાં મળીએ આપણા પહેલા સન્માનિત વ્યક્તિને, એક એવા કલાકાર કે જેમનું નામ જ જાણે સંગીત અને તાલનો પર્યાય બની ગયું છે. એમનું નામ છે હાજીભાઈ કાસમભાઈ મીર. પણ આખા ગુજરાતમાં એમને કોઈ આ નામે નથી ઓળખતું. બધા એમને પ્રેમથી હાજી રમકડા કહીને બોલાવે છે. આ પ્રેમભર્યું નામ જ એમની સાચી ઓળખ છે. તો એમની કળા શું છે? ઢોલક. અને કેવું ઢોલક! ઢોલક વગાડવામાં એમની માસ્ટરી એવી છે કે એમને કલાના ક્ષેત્રમાં આટલું મોટું સન્માન મળ્યું છે. લોકો કહે છે કે જ્યારે એમની આંગળીઓ ઢોલક પર ફરે ને તો જાણે કોઈ જાદુ થતો હોય એવો અનુભવ થાય છે. કલાના તાલમાંથી હવે આપણે જઈએ જીવનના તાલ તરફ. આપણા બીજા સન્માનિત વ્યક્તિ એક એવા સમાજસેવક છે જેમને લોકો જીવનદાતા તરીકે ઓળખે છે. શ્રી નિલેશ માંડલેવાલા. સામાજિક કાર્યક્ષેત્રે એમના જબરદસ્ત અને અવિશ્વસનીય યોગદાન માટે એમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. એમણે ડોનેટ લાઈફ નામની એક સંસ્થા શરૂ કરી છે, જે અંગદાન માટે જાગૃતિ ફેલાવે છે. વિચાર તો કરો, કોઈના મૃત્યુ પછી એમના અંગો કોઈ બીજાને નવું જીવન આપી શકે છે. આ સંસ્થા દ્વારા એમણે અસંખ્ય પરિવારોના જીવનમાં આશાનું કિરણ જગાવ્યું છે. સાચા અર્થમાં જીવનદાનનું કામ. અને હવે મળીએ આપણા ત્રીજા અને અંતિમ સન્માનિત વ્યક્તિને, જેઓ કલા જગતનું એક ખૂબ મોટું અને આદરણીય નામ છે. એમનું નામ છે ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યા. કલાની દુનિયામાં એમનું નામ ખૂબ જ માન અને સન્માન સાથે લેવાય છે. ધાર્મિક પંડ્યા કલાના ક્ષેત્રે એક મોટું નામ છે. તેમણે કલાને જીવંત રાખવા અને તેને એક નવી ઓળખ આપવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. તેમના આ અમૂલ્ય યોગદાનને કારણે જ આજે તેમને આ રાષ્ટ્રીય સન્માન મળ્યું છે, અને એનાથી આપણી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત પણ વધુ સમૃદ્ધ બની છે. તો આ 3 વ્યક્તિત્વોની વાત સાંભળીને એક વાત તો સ્પષ્ટ છે: પ્રેરણા. આ બધા પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ તો છે જ, પણ સાથે સાથે આવનારી પેઢીઓ માટે એક મોટો અને મજબૂત વારસો પણ મૂકી રહ્યા છે. તો ચાલો એકવાર ફટાફટ જોઈ લઈએ. આપણે 3 મહાનુભાવોની વાત કરી. કલાક્ષેત્રે ઢોલક પરની જબરદસ્ત પકડ માટે હાજીભાઈ કાસમભાઈ મીર. સમાજસેવાના ક્ષેત્રમાં ડોનેટ લાઈફ દ્વારા અસંખ્ય જિંદગીઓ બચાવનાર નિલેશ માંડલેવાલા. અને કલા જગતમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે ધાર્મિક લાલ પંડ્યા. જુઓ, આ સન્માન ખાલી એમની એકલાની સિદ્ધિ નથી. આ તો આપણા સમાજની તાકાતનું પ્રતીક છે. આ આપણી કલાની ઉજવણી છે. આપણને સામાજિક જવાબદારીનું ભાન કરાવે છે અને નિસ્વાર્થ સેવા માટે આપણને બધાને પ્રેરણા આપે છે. આ 3નો વારસો આવનારી પેઢીઓને હંમેશા રસ્તો બતાવતો રહેશે. અને આ બધી વાત આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે કે ભાઈ, જેમ આ 3 નાયકોને સન્માન મળ્યું, એમ આપણી આસપાસ, આપણા સમાજમાં એવા બીજા કેટલાય હીરોઝ હશે જેઓ ચૂપચાપ પોતાનું કામ કરી રહ્યા છે અને જેમને આવું સન્માન મળવું જોઈએ. ખરેખર વિચારવા જેવો સવાલ છે, નહીં?